શોપિંગ કરવા ગઈ હતી તો સૌથી પહેલા છે ને એ સરસ મજાની કેરી લાવી છે ફ્રેન્ડ્સ। અમારે દાબાની કેરી ખવાઈ ગઈ છે એટલે અમે બહારથી બજારમાંથી આવી સરસ મજાની મેંગો લઈ આવ્યા છે। તમે જોઈ શકો છો કેરી લઈ આવી છે। ત્યારબાદ શાકભાજીમાં સરસ મજાનો કૂણો એવો ભીંડો લઈ આવી છે। ત્યારબાદ 2 કોબી લઈ આવી છે। ત્યારબાદ આ દૂધી લઈ આવી છે। ત્યારબાદ રીંગણા છે, કોથમરી છે, કોથમરી તો આપણે જોવે જ તે, લીમડો છે, પછી આ વ્હાઈટ જાંબુ છે, અમારે તે બહુ જ આવે છે વ્હાઈટ જાંબુ। અમારને આવે છે કે તે જો ખૂબ જ પાણીવાળા અને સરસ મજાના આવે છે વ્હાઈટ જાંબુ, તમે જોઈ શકો છો એટલું શાકભાજી છે। અને ત્યારબાદ કરિયાણું પણ લાવી છે, એ પણ વ્હાઈટ જાંબુ 2 કોથળીમાં છે। અને ત્યારબાદ કરિયાણુંમાં છે ને મગ લાવી છે, પછી આ કાળી દ્રાક્ષ છે, પછી આ તુરની દાળ છે, આ ચણા છે, આ બદામ છે, અને આ વિમના લિક્વિડ છે। અમે આનથી વાસણ ઉટકીએ છીએ, વિમના લિક્વિડના પાઉચ છે। આટલી વસ્તુ લઈ આવી છે અમીશા ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એટલી શોપિંગ કરાવી આવી છે। મજાના જીરાસર ચોખા છે, એ પણ અમીશા લઈ આવી છે, તમે જોઈ શકો છો। અમે જીરાસર ચોખા ખાઈએ છીએ, સરસ મજાના આવે છે। લઈ આવી છે અમીશા, અને આ છે ટોપરાનું ખમણ, તમે જોઈ શકો છો। અને કિચન અપડેટમાં જોઈએ તો આ બટેટા બફાઈ ગયા છે, તુરની દાળ બફાઈ ગઈ છે। તમે ગેસ કરો આજે શું જમવામાં છે। ટોપરાની ચટણી છે, ઘરે હોમમેડ બનાવી છે ફ્રેન્ડ્સ। આની રેસીપી જોતી હોય તો તમે કમેન્ટ કરજો। આ સરસ મજાની ઘરે જ હું હોમમેડ બનાવું છું ટોપરાની ચટણી છે। ત્યારબાદ આ સ્ટફિંગ છે, બટેટાનો મસાલો છે ઢોસા માટેનો, આની રેસીપી પણ મેં આપેલી છે, તમે જોઈ લેજો, ન જોઈ હોય તો મારી યુટ્યુબ ચેનલમાં, ફેસબુક પેજમાં, ઇન્સ્ટાગ્રામ પેજમાં। અને આ છે સાંભાર છે ફ્રેન્ડ્સ, મારી થાળી પીરસાઈ ગઈ છે, જો 2 ઢોસા બની ગયા છે રવાના, ચટણી છે, મસાલો છે, અને સાંભાર છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આનો બેટર છે અને બહેન છે એ બનાવી રહી છે। હાય અમીશા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। ઢોસા બનાવવા છે, જો આ બેટર છે, બનાવે છે ઢોસા। આપણે ઢોસાની મોજ લેવાની છે આજે ફ્રેન્ડ્સ, મારું ફેવરિટ છે ઢોસા।